નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું આપના ચહિતા કાર્યક્રમ સામવેદ હેલ્થલાઇનમાં। દર્શક મિત્રો, સામવેદ હેલ્થલાઇનમાં આજે આપણે ચર્ચા કરીશું મેદસ્વીતા અને સંતુલિત આહાર વિશે। અને તેના વિશે વાત કરવા માટે આજે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે એશિયન બેરાટ્રિક હોસ્પિટલના ક્લિનિકલ કોઓર્ડિનેટર નિરાલીબેન રાજાની અને ડાયટિશિયન ડોક્ટર આર્યા સિંઘને। નિરાલી અને આર્યા, સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। નિરાલી, તમારી સાથે શરૂઆત કરીએ। સૌથી પહેલા દર્શક મિત્રોને એ જણાવો કે મેદસ્વીતા એટલે કે ઓબેસિટી એટલે શું? ઓબેસિટી એટલે કે મેદસ્વીતા એક પ્રકારની બીમારી છે જેનું નિવારણ જેમ આપણને કોઈ કાર્ડિયાક ડિસીઝ હોય, કોઈ હૃદયની બીમારી હોય કે કોઈ પણ બીમારી હોય એના જેટલું જ જરૂરી છે। સો ઓબેસિટી એક બીમારી છે, એનો અંદાજો મેળવી શકાય છે બીએમઆઈ પરથી। બીએમઆઈ એટલે હાઇટ અને વેટનો રેશિયો, જેના પરથી જાણી શકાય કે તમારા શરીરનું વજન તમારા નિયત વજન કરતા વધારે છે કે નહીં। એના પરથી ખ્યાલ આવે કે તમે ઓબેસ છો કે નહીં। જો બીએમઆઈ 30 થી ઉપર હોય તો એને ઓબેસિટી કહેવાય છે। એના ડિફાઇન કરેલા ક્લાસીસ હોય છે, ઓબેસિટી ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3। એટલે બીએમઆઈ પરથી જાણી શકાય કે તમારું વજન નિયત વજન કરતા વધારે છે કે નહીં। દર્શક મિત્રો, બીએમઆઈ ઘરે કેલ્ક્યુલેટ કરી શકે ખરા? જી, એનો રેશિયો છે કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર। તમારું જે કંઈ પણ વજન છે એને હાઇટના રેશિયોથી ભાગી નાખો તો તમને એક બીએમઆઈ મળે છે જે 25 થી નીચે હોવો જોઈએ। 18 થી 25 એશિયન્સ માટેની નોર્મલ લિમિટ છે, જે નોર્મલ હોવું જોઈએ। જો તમારો બીએમઆઈ 25 થી વધારે હોય તો તમે આઈધર ઓવરવેઇટ કેટેગરીમાં આવો છો અથવા તો ઓબેસ કેટેગરીમાં આવો છો। બરાબર। હવે આપણે સૌ જાણીએ છીએ કે મેદસ્વીતા એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ મેદસ્વીતાના કારણે કોઈ ખાસ પ્રકારના રોગો થતા હોય એવું કંઈ ખરું? જી, ઓબેસિટી એક એવી બીમારી છે કે જેની સાથે બીજા ઘણા બધા રોગો સંકળાયેલા છે। સૌથી પહેલો આવશે ડાયાબિટીસ, જે અત્યારનો સૌથી મોટો ખરાબમાં અને ખતરનાક કન્ડિશન કહી શકાય। અને ડાયાબિટીસ એક પોતાની સાથે બીજી બીમારીઓ લઈને આવે છે, એટલે એક ડાયાબિટીસ નથી હોતો। ડાયાબિટીસ કિડની માટે પણ હોય છે, ડાયાબિટીસનો અસર નર્વ્સ પર પણ થતી હોય છે। સો ડાયાબિટીસ ફર્સ્ટ બીમારી છે જે મેદસ્વીતા સાથે સંકળાયેલી છે। સેકન્ડ છે કોલેસ્ટ્રોલ। કોલેસ્ટ્રોલ એટલે લોહીની ચરબી, જે પણ મેદસ્વીતા સાથે સંકળાયેલી છે। થર્ડ છે બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર જેને હાઇપરટેન્શન કહેવાય છે, એ છે। પછી ઘૂંટણના દુખાવાઓ, કમરનો દુખાવો જેને આર્થરાઇટિસ કહી શકાય, જે ની જોઈન્ટ પેઇન્સ હોય છે તે, રાઈટ। પછી ફિમેલ્સમાં પીસીઓડી નામની બીમારી। આટલી બીમારીઓ એવી છે કે જે ઓબેસિટી સાથે કંઈક ના કંઈક અંશે જોડાયેલી જ હોય છે। બરાબર। એટલે જો આપણે ઓબેસિટીને થોડી કંટ્રોલમાં કરીએ તો શું આ બધી બીમારીથી થોડો છુટકારો મળી શકે કે થોડો કંટ્રોલ કરી શકાય? 100%। જો વજન ઉતરી જાય અને વજન ઉતર્યા પછી તમારું આ બધી વસ્તુઓમાં તમારું અગર મેન્ટેન વેટ રહે તો ડેફિનેટલી તમે આ બધી જ બીમારીઓમાંથી છુટકારો મેળવી શકો। ओके आर्या, आपने वी नो कि डाइट का इम्पोर्टेंस बहुत ज़्यादा है, तो एक इंसान को हेल्दी रहने के लिए किस तरह का डाइट लेना चाहिए? हेल्दी रहने के लिए सबसे इम्पोर्टेंट जो है वो है बैलेंस डाइट। ओके। बैलेंस डाइट का मतलब है कि आप हर चीज़ खा रहे हैं लेकिन एक बैलेंस्ड वे में। ओके। जैसे अगर हम अनाज खाते हैं, दाल खाते हैं, दूध, अगर कोई नॉन वेजिटेरियन है, मांस मछली, अंडा, सब्जियां, फल, हर चीज़ को एक हम अगर बैलेंस में लेते हैं तो हमें कभी भी ओबेसिटी नहीं होगी। ओके। जिस चीज़ में हमें ध्यान रखना है कि अगर किसी भी इंसान को ओबेसिटी है तो हमें एक बहुत ही हाई प्रोटीन, लो कार्बोहाइड्रेट और लो फैट डाइट लेनी है, तो उससे ओबेसिटी बहुत जल्दी ठीक हो जाती है। आप उसका एग्जांपल देंगे कि ऐसे व्यक्ति को किस तरह का डाइट लेना चाहिए? जैसे मैंने कहा कि हाई प्रोटीन, लो कार्बोहाइड्रेट एंड लो फैट डाइट। जैसे फॉर एग्जांपल अगर हमारे गुजरात में कठोर बहुत ज्यादा अवेलेबल है, सब लोग खाते हैं, तो अगर हम नाश्ते में 1 कटोरी कठोर लें और 1 गिलास दूध लें, दैट इज अ वेरी हाई प्रोटीन डाइट, वेरी लो इन कार्बोहाइड्रेट एंड वेरी लो इन फैट ऑल्सो। वो बॉइल कोई भी बॉइल करके, हाँ, उसको आप थोड़ी सी उसमें ऑयल डाल सकते हैं, उसमें कोई परेशानी नहीं है, लेकिन एक बहुत ही बैलेंस्ड डाइट है जिसमें आपको कार्बोहाइड्रेट, प्रोटीन, फैट, इंपॉर्टेंट विटामिन, इंपॉर्टेंट मिनरल्स भी है। हम विटामिन और मिनरल को अलग नहीं छोड़ सकते हैं बिकॉज हमें वो बीमारियों से लड़ने की ताकत देता है, तो वो बहुत जरूरी है हमारे शरीर के लिए। जी, तो कौन सी ऐसी चीजें हैं जो हमें डाइट में नहीं लेनी चाहिए या वंस इन अ वाइल लेनी चाहिए जो हमारी हेल्थ के लिए बहुत हानिकारक है? आजकल मैंने पहले भी एक बार बात की थी ओबेसोजेनिक एनवायरनमेंट के बारे में, कि जो ओबेसिटी जनरेट करता है एनवायरनमेंट। जैसे आजकल हम फास्ट फूड लेते हैं, तली हुई चीजें, पिज्जा, बर्गर, वो कुछ भी नहीं है, एक
हिडन कैलोरी है उसके अंदर, अगर हम खाएं तो वो फैट और कार्बोहाइड्रेट को छोड़ के कुछ भी और नहीं है। ओके। तो उससे बहुत ज्यादा वेट बढ़ता है। हमारी आदत है कि हम काफी बाहर जाते हैं, खाते हैं, तो इस चीजों को हमें वंस इन अ वीक और मे बी वंस इन 15 डेज हमें बाहर खाना खाना चाहिए। और उसमें भी ये नहीं है कि अगर हम बाहर खा रहे हैं तो गलत है, उसमें भी एक बहुत ही इंटेलिजेंट चॉइस इंपॉर्टेंट होती है। तो अगर हम बाहर जा रहे हैं तो हमें ये ध्यान रखना चाहिए कुछ सैलेड बेस्ड डाइट लेनी चाहिए, जी। कुछ भी जिसमें बहुत ज्यादा ऑयल ना हो, हाई प्रोपोर्शन ऑफ प्रोटीन हो, वो हमें लेनी चाहिए। जी, मैंने लास्ट वीक कहीं पढ़ा था पोषण के बारे में कि यू हैव टू पोर्शन योर मील, कि आप कितनी क्वांटिटी खाने में ले रहे हैं वो भी बहुत ज्यादा जरूरी है, तो उसके बारे में कुछ बताएंगे? बिल्कुल, पोर्शन जरूरी है हमारे मील के लिए। पोर्शन में हमें ये ध्यान रखना है कि प्रोटीन जो है हमारे बॉडी में वो ऑलमोस्ट 40% होनी चाहिए इन ओबेसिटी पेशेंट। आई एम नॉट टॉकिंग अबाउट नॉर्मल पेशेंट। ओबेसिटी पेशेंट 40 ग्राम या 40% प्रोटीन ले, फैट आपकी 20% के करीब हो, और जो कार्बोहाइड्रेट है आपकी वो भी 40% हो। सो 40-40 प्रोटीन एंड 20% फैट होनी चाहिए। और फॉर एन एग्जाम्पल, आप सुबह नाश्ते में टिपिकल गुजराती जो चलता है कि आप थेपला, मुठिया या कुछ भी ऐसे सुबह लेते हो, तो इसे क्वांटिटी कितनी होनी चाहिए, कितना खा सकते हो तो वो नॉर्मल है? ओके, थेपला मुठिया जो हम लेते हैं, एक चीज जो हमें उसमें बहुत ध्यान रखने की बात है कि उसके अंदर जो हम मोयन डालते हैं, जो ऑयल हम डालते हैं, वो बहुत ही गलत है। और हम अपने गुजरात में बहुत ज्यादा उसमें ऑयल डालते हैं। तो हमें उसको ऐसा करना चाहिए कि उसमें कम ऑयल डाल के ऐसा कुछ बनाना चाहिए कि लेस फैटनिंग हो वो। जी जी। साथ में उसमें जैसे अगर हम आटा यूज कर रहे हैं तो आटे की जगह हम आटे में बेसन, सोया फ्लावर, मल्टीग्रेन कुछ और भी फ्लावर्स डाल सकते हैं, जिससे कि वो और ज्यादा न्यूट्रिशियस हो जाए। जी, ऐसा कुछ हम कर सकते हैं। जी डेफिनेटली। तो क्वांटिटी ऐसा कोई प्रॉब्लम नहीं है अगर आप 2 थेपला खाते हैं लेकिन साथ में 1 ग्लास दूध लें। ઓકે, ધેટ્સ અ ગુડ કોમ્બિનેશન. ઓકે, શ્યોર. દર્શક મિત્રો, મેદસ્વીતા અને સમતોલ આહાર વિશે આપણે વધુ વાત કરીશું, પણ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. નિરાલી, આપની પાસે કોઈ વ્યક્તિ ઓબેસિટીની ફરિયાદ લઈને આવે ત્યારે પહેલો સ્ટેપ કયો હોય? પહેલા તો એ ડાયગ્નોઝ કરવું. જી. એનું સ્ટેટસ શું છે, ફિઝિકલ સ્ટેટસ, એનો બીએમઆઈ કેટલો છે, વેધર હી ઇઝ કમિંગ ઇન ઓબેસ કેટેગરી ઓર નોટ, ઓબેસિટી કેટેગરીમાં આવે છે કે નહીં, અને આવે છે તો એનો બીએમઆઈ કેટલો છે, એની ટ્રીટમેન્ટ એના બીએમઆઈ ની કેટેગરી પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે તમને જણાવું કે વેરિયસ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે ઓબેસિટી માટેની. અચ્છા. ઓકે, જેમ કે કોઈનો બીએમઆઈ 25 થી 30 છે, કે 25 થી શરૂઆતના થોડું જ વજન વધારે છે, જેમનું 5 થી 6 કિલો વજન વધારે છે. ફરી પહેલા એક એવા પેશન્ટની વાત કરીએ કે જેનું વજન 5 થી 6 કિલો વધારે છે. તો એના કેસમાં જે ટ્રીટમેન્ટના વેઝ છે એમાં કઈ રીતના હોય છે કે નોન સર્જિકલ વેઝ છે, ડાયટ, એક્સરસાઇઝ, મતલબ કે તમારી લાઈફસ્ટાઇલ મોડિફાઈ કરો, લાઈફસ્ટાઇલને સારી કરો, ડાયટ સારી રહો, હાઈ પ્રોટીન ડાયટ લો, એક્સરસાઇઝ કરો જે જરૂરી છે, 30 મિનિટ્સ બ્રિસ્ક વોકિંગ કે પછી જે રીતની એક્સરસાઇઝ એમના કેસમાં નીડેડ છે. તો આ એક રસ્તો છે જેમનું વજન 5 થી 6 કિલો જેટલું વધારે છે. અને આ પ્રકારનું ગાઈડન્સ એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલમાં આપવામાં આવે છે. અમારી પાસે ટીમ છે ડાયટિશિયન્સની, શી ઇઝ વન ઓફ ધેમ. તો ડાયટિશિયન્સની ટીમ છે એ એડવાઇઝ કરે છે કે કઈ રીતનો ડાયટ કયા પેશન્ટને કેટલા બીએમઆઈ પર આપવો, રાઈટ, અને શું એક્સરસાઇઝ એમના માટે સુટેબલ છે. કેમ કે કોઈ 50 વર્ષનું પેશન્ટ આવે, અમને ની જોઈન્ટ ઓલરેડી પેઇન કરતા હોય, તો એમાં આપણે એમને એમ ના કહી શકીએ તમે જોગિંગ કરો. તો એ ટ્રીટમેન્ટ પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરતી હોય છે. તો એ અમારા જે ટીમ છે બધા એ રીતનું જ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોય છે. સેકન્ડલી કોઈનું બીએમઆઈ જેમ કે 27 થી 30 કેવી રીતનો છે, જેમને 10 થી 15 કિલો વજન ઉતારવાની જરૂર છે, એમના માટે જે નોન સર્જિકલ પ્રોસિજર છે, ગેસ્ટ્રિક બલૂન કરીને કહેવાય છે, એક પ્રોસિજર છે જે થઈ શકે છે, જેનાથી તમારું વજન 10 થી 12 કિલો જેટલું વજન 6 મહિનાના અંતરમાં ઉતરી જાય છે. થર્ડ અને લાસ્ટ ઓપ્શન છે સર્જરી. જો તમારું બીએમઆઈ 32 થી વધારે છે અને તમને કોઈક ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવી કોઈ બીમારી છે જે ઓબેસિટીના લીધે છે ઓફકોર્સ, અથવા તો તમારો બીએમઆઈ 35 થી વધારે છે અને કોઈ જ બીમારી નથી પણ વજન વધારે છે, તો આ બધા કેસીસમાં સર્જરી એક ઓપ્શન છે. છતાં પણ આ કેસીસમાં પણ સર્જરી લાસ્ટ ઓપ્શન રહે છે. તમે ડાયટ, અમારી જે ટીમ છે પહેલા તમને 3-1 મહિના જેવો ડાયટ એક્સરસાઇઝનો પ્રોગ્રામ આપે છે. ઇન કેસ તમારું શરીર એને રિસ્પોન્ડ નથી કરી શકતું, ઇન કેસ આપણે ફેલ જઈએ છીએ એમાં બધા જ પ્રયત્નો કરવા છતાં પણ, તો પછી સર્જરી એક ઓપ્શન છે જેમનું વજન એટલીસ્ટ 20 કિલોથી વધારે હોય,
બરાબર. કેમ કે 20 કિલોથી વજન જેમનું વધારે હોય અને ડાયટ એક્સરસાઇઝ જ્યારે એમના કેસમાં ઇફેક્ટ ના આપતી હોય ત્યારે સર્જરી એક જ ઓપ્શન આપણી પાસે અવેલેબલ હોય છે. કેમ કે મેડિકલ ટ્રીટમેન્ટમાં એક યોયો ફિનોમેના છે. ચાઇનીઝ જે દડી હોય એને તમે નીચે નાખો એટલી જ ઉપર આવે. એટલે તમે જ્યારે ડાયટ એક્સરસાઇઝ જેમનું વજન 20 થી 25 કિલો વધારે હોય એના કેસમાં ડાયટ કે એક્સરસાઇઝ ટ્રાય કરો તો તમારું વજન ઇનિશિયલી થોડું ઘટે પણ પછી બાઉન્સ બેક થાય. આ લગભગ દરેક પેશન્ટની ફરિયાદ હોય છે જે અમારી પાસે આવતા હોય છે. અને સ્પેશિયલી આ ઓબીસ લોકોમાં જેનું વજન ઘણું વધારે હોય એમાં જ આવું બનતું હોય છે. જી જેમનું વજન 10 કિલોથી ઓછું હોય એમના કેસમાં આવું વજન એ ઇફેક્ટ નથી જોવા મળતી. જે મેડિકલી પ્રૂવ ઇફેક્ટ છે, યોયો ઇફેક્ટ કહેવાય છે એને, એ જનરલી જેમનો બીએમઆઈ 32 થી વધારે હોય એ કેસીસમાં એવું બનતું હોય છે કે એમનું વજન બાઉન્સ બેક થાય છે. તો અમારી હોસ્પિટલમાં તમને ડાયટ, એક્સરસાઇઝ એ બધી વસ્તુઓમાં પણ ગાઈડન્સ મળે છે એઝ વેલ એઝ સર્જરી જો તમારા કેસમાં હોય તો જ અમે સર્જરીની સલાહ આપીએ છીએ. અને આ સર્જરી બાદ રિકવરી કેટલી ઝડપથી આવે છે? રિકવરી એકચ્યુઅલી સર્જરી લેપ્રોસ્કોપીથી થાય છે. સો 2 કલાકની અંદર પેશન્ટ હરતું ફરતું હોય છે. ઓપરેશનના 2 થી 3 કલાકમાં પેશન્ટ ચાલતું એના રૂમમાં આવે છે ઓપરેશન થિયેટરથી. એ એક અમારો નોર્મલ કલ્ચર છે અમે જે કહીએ છીએ એને. સેકન્ડલી તમે 2 દિવસ પછી ડિસ્ચાર્જ થઈ જાઓ છો. એ પછી તમે જેમ કે કોઈ ઓફિસમાં વર્ક કરતા હો તો તમે ડાયરેક્ટલી અમારી પાસે એવા ઘણા બધા પેશન્ટ છે. જો ફિમેલ પેશન્ટ હોય તો એ ડાયરેક્ટ એના ઘરમાં જઈને બધું હાઉસહોલ્ડ એક્ટિવિટીઝ કરતા હોય છે. અને અગર કોઈ મેલ છે કે જેમને ઓફિસ જોઈન કરવાની છે તો ડાયરેક્ટ ડિસ્ચાર્જ કરીને એ ડાયરેક્ટ ઓફિસ જોઈન કરી લે છે. ઘણા દર્શક મિત્રોને એવું થતું હશે કે તમારું વજન 30-35 કિલો ઓછું થઈ જાય એટલે ઓફકોર્સ સર્જરી ખૂબ જ મેજર હશે અને પછી કદાચ 1-2 મહિનો તમારે આરામ કરવો પડતો હશે પણ એવું કંઈ જ નથી. જી નહીં. બેડ રેસ્ટ અમે કોઈ દિવસ કોઈ પેશન્ટને સલાહ નથી આપતા. બેડ રેસ્ટની જરૂર જ નથી હોતી. અમે તો એટલું એમ્ફસાઇઝ કરીએ છીએ કે તમે જેટલા એક્ટિવ રહેશો ને એટલું અમારા માટે સારું છે. आर्या, एक बार सर्जरी हो जाए उसके बाद खाने में क्या ध्यान रखना चाहिए? ये पेशेंट टू पेशेंट मैटर करता है. सबसे पहले हम ये देखते हैं कि पेशेंट की बीएमआर कितनी है, बेसल मेटाबॉलिक रेट, मतलब जितना खाना वो खा रहा है उसकी शरीर उस खाने को कितना पचा पा रही है. तो उसके बेसिस पे हम एक उसकी डाइट प्लान करते हैं. उस डाइट में हम एक बहुत ही हाई प्रोटीन, वेरी वेरी लो कार्बोहाइड्रेट एंड ऑलमोस्ट 0 फैट डाइट हम उसको प्रिस्क्राइब करते हैं. वो इसीलिए होता है कि हम पेशेंट को एक कैटाबोलिक स्टेट में देखना चाहते हैं जिसमें उसकी जो बॉडी की फैट है वो गिरे. और हम इससे ये देखते हैं कि एक हफ्ते में आराम से 5 से 7 किलो वजन एक पेशेंट का सर्जरी के बाद गिर जाता है. दैट इज जस्ट थ्रू डाइट कंट्रोल? No, after the surgery. Diet control and basic physical activity जिसमें हम पेशेंट को दिन में 20 से 25 मिनट सुबह शाम को मिला के हम उनको वॉक करने के लिए कहते हैं. अच्छा, और सर्जरी का खर्च कितना होता है? સર્જરી કા ખર્ચ મતલબ સર્જરીનો ખર્ચ વેરી કરે છે કે તમને કઈ રીતની સર્જરી કરાવી છે. બેરિયાટ્રિક સર્જરીમાં બહુ બધા ઓપ્શન્સ છે પણ એ પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરતું હોય છે કે આ પેશન્ટને આ રિક્વાયરમેન્ટ છે તો આની આ સર્જરી છે. એવી રીતનો ચાર્જીસ હોતા. અને બેઝિક આપણે વાત કરીએ કે બેઝિક કોઈ સર્જરી કરાવી હોય તો એનો આશરે અંદાજિત ખર્ચો કેટલો આવે? લેપ્રોસ્કોપી સર્જરી અગર હોય, લેપ્રોસ્કોપીથી સર્જરી કરવાની જરૂર હોય કોઈને તો એનો અંદાજે ખર્ચો 3-1 લાખ જેવો આવતો હોય છે જેમાં બધું જ ઇન્ક્લુડ થઈ જાય છે. પણ જો તમારે ગેસ્ટ્રિક બલૂન કરાવવાની જરૂરિયાત હોય તો એના કરતા ખર્ચો ઓછો થતો હોય છે કેમ કે સર્જિકલ પ્રોસિજર નથી. એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એ અલગ હોય છે. સેકન્ડલી ડાયટ કાઉન્સેલિંગ છે એ પણ એક વસ્તુ છે કે જો તમારો નિયત વજન કરતા થોડું જ વજન વધારે છે તો એ વસ્તુઓ પણ अलग હોય છે. आज आप दर्शकों को जल्दी से ये बता दीजिए कि हेल्दी रहने के लिए उनको खाने में क्या ध्यान रखना चाहिए? हेल्दी रहने के लिए आपको फूड पोर्शन जैसे इन्होंने बताया था उसको ध्यान रखना है. आपको एक हाई प्रोटीन, हाई नॉर्मल कार्बोहाइड्रेट एंड लो फैट डाइट की जरूरत है. फ्रूट इंक्लूडेड होनी चाहिए. 1 पोर्शन ऑफ फ्रूट एवरी डे होनी चाहिए, चाहे वो कोई भी फ्रूट हो. डिपेंडिंग कि आपकी कौन सी डिजीज कंडीशन है आप फ्रूट की चॉइसेस कर सकते हैं. अगर आपको डायबिटीज जैसी प्रॉब्लम है तो स्वीट फ्रूट जैसे मैंगो, लीची, बनाना है वो ध्यान में रखना है कि उनको नहीं लेना है. खाने में मुझे पता है कि दर्शक मित्रों को ये सब बहुत हेल्पफुल रहेगा. स्टूडियो में आने के लिए आप दोनों का धन्यवाद. थैंक यू सो मच. દર્શક મિત્રો, મેદસ્વીતા અને સંતુલિત આહાર વિશે જો આપ કોઈ પણ માહિતી મેળવવા માંગતા હો તો આપની સ્ક્રીન ઉપર આવેલા ઈમેલ એડ્રેસ samvedhealthline@gmail.com પર અમને પૂછી શકો છો. આપની સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર છે તેના પર આપ અમને SMS પણ કરી શકો છો. આવતીકાલે 2 વાગે એક નવા વિષય સાથે આપણે ફરી મળીશું.